યાત્રાધામ પાવાગઢમાં મેન્ટેનન્સના માટે રોપવે સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। વિગતો પાવાગઢ ખાતેથી મળી રહી છે। મેન્ટેનન્સના કારણે રોપવે બંધ કરવામાં આવ્યા છે, ત્યારે 5 થી 10 ઓગસ્ટ સુધી રોપવે સેવાઓ બંધ રાખવામાં આવી છે। તો રોપવે બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા જ લેવામાં આવ્યો છે। 11 ઓગસ્ટથી રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। તો વિગતો મળી રહી છે પાવાગઢ ખાતેથી યાત્રાધામ પાવાગઢમાં મેન્ટેનન્સના કારણે રોપવે સેવાઓ બંધ કરવામાં આવી છે। તો 5 થી 10 ઓગસ્ટ સુધી આ રોપવે સેવાઓ બંધ રાખવામાં આવશે અને રોપવે સેવા બંધ રાખવાનો આ નિર્ણય કંપની દ્વારા જ લેવામાં આવ્યો છે। મેન્ટેનન્સના મુદ્દે આ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ફરીથી 11 ઓગસ્ટ બાદ રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। તો યાત્રાધામ પાવાગઢથી વિગતો મળી રહી છે। યાત્રાધામ પાવાગઢ ખાતે ચાલી રહેલ રોપવે સેવાઓને 5 થી 10 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે। વિગતો મળી રહી છે રોપવે બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા જ લેવામાં આવ્યો છે। 5 દિવસ માટે આ રોપવે સેવાને બંધ રાખવામાં આવશે, ત્યારે વિગતો મળી રહી છે 11 ઓગસ્ટથી રાબેતા મુજબ રોપવે સુવિધાઓને ફરીથી શરૂ કરી દેવામાં આવશે। તો યાત્રાધામ પાવાગઢથી આ વિગતો મળી રહી છે।